આજે વિશેષ અને ખાસ આશીર્વાદ આપું છું. મારો સંદેશો છે કે તમે મારા, હું તમારી છું. કળિયુગ છે, દુઃખ આવશે, પણ કહેવાય ને કે ભગવતીને ઓળખો, કારણ કે નાની નથી ને મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસ નહીં રાતે નહીં, ચાંદો નહીં સૂરજ નહીં, હું નિરાકાર મશાણી મેળડી છો. બોલો ના બને બર્યું મારા અવતારમાં ખોટ પડે હું મેળડી છો. શંકર ભગવાનની સજાયેલી મેળડી છો. સ્વયં નારાયણે સુવર્ણ રથ આપ્યો છે કે પાવાગઢમાંથી ઉતરી ડેબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈન દૂધ જેવી અને ગંગાથી આ પવિત્ર થઈ. ભગવાન શંકરે એક સુવર્ણ સોનાનું મોરનું પીછું આપ્યું છે. મારા 52 ગજના મેં અંબોડામાં ભરાયું. થોડો ભગવો ભેખ ઊંચો કર્યો અને સ્વયં નારાયણે સુવર્ણ રથ મોકલ્યો છે. રથ આવ્યો, મારો ભગવો ભેગો ઊંચો કરીને હું સુવર્ણ રથમાં બેઠી અને પૂનમના દિવસે મારા ભક્તોને આશીર્વાદ આલવા તમારા આંગણે આવી હું મેલડી છું. ગમે તેટલા દુઃખ પડે, ગમે તેટલી તકલીફો આવે, ગમે તેટલા વિઘ્ન આવે, જેને જેને આ મેલડીનો સંગ કર્યો છે એના દુઃખના દાડા સુખમાં ના બદલાય તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મુશરવન શપર નદી ગંધરફિયા મેલડી છો, 52 મહાનની મેલડી છો. શંકર ભગવાને સ્વયં મેલડી નામ આપ્યું તું લઈને આવી છો. મૃત્યુ લોકમાંથી મુક્તિ લાવવા આવી છો. પણ ભક્તિ કરશો તો સુખ મળશે, ભક્તિ કરશો તો આનંદ આવશે, ભક્તિ કરશો તો જીવન પરિવર્તન થશે. ભક્તિની સાથે થોડા કર્મ બતાવું છું, કર્મ કરજો. રૂપિયા ગમે તેટલા હશે પણ જીવનમાં આનંદ લાવતી હોય ને તો આપણી કુળદેવી, આપણી બ્રહ્માણી, આપણી ખોડિયાલ, આપણી કાળકા, આપણી હર્ષિદ, આપણી સધી, આપણી જોગણી, આપણી મેલડી. રૂપિયા તો ઢગલો છે પણ રૂપિયાનો આનંદ લેવો હોય તો કોક ભગવતી જોઈએ. આ કળિયુગની અંદર રૂપિયાથી બધું લેવાય, બધું પ્રાપ્ત થાય છે પણ સંતોષ મળતો નથી, આનંદ મળતો નથી. અને સંતોષ જોઈતો હોય, આનંદ જોઈતો હોય તો કોક દેવીના દીવા કરવા પડે. મને ઓળખો તો ઓળખાય. કળિયુગ છે, શાસ્ત્રમાં જે કીધું હોય, પણ હું કહું છું કે શાસ્ત્રએ જે લખ્યું હોય પણ કંઈક તમે બનાવો ને તમે કરો. તમે ભક્તિ એવી કરો કે તમારા નામથી તમારી પેઢી વાળા એક આખો ગ્રંથ લખો. મને ઓળખો તો ઓળખાય. કેટલું ફરશો, કેટલું જશો, કેટલા ભજન અને ભક્તિમાં નીલ થશો, જ્યાં સુધી આપણી ખોડિયાલ રાજી નહીં થાય ત્યાં સુધી નારાયણ નથી આવતો. પહેલો હક અને અધિકાર આપણી કુળદેવીનો, પહેલો નિવેદ તો આપણી કુળદેવીનો. પછી કદાચ કોઈક સધી બેઠી હોય, શિકોતર બેઠી હોય કે મેલડી બેઠી હોય, પહેલી આગેવાની તો કે કુળદેવીની થાય તે પકડી રાખજો. સમય હજુ ખરાબ આવશે, સમય હજાર પ્રકારના રૂપ લઈને આવશે. આજે કદાચ 10 કરોડનું ઘર હોય, 50 લાખની ગાડી હોય તો કાલે કદાચ કશું ના હોય, પણ હશે ને તો આપણી ભગવતી, આપણી કુળદેવી આપણી સાથે 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 હશે. કર્મ એવા કરજો કે દેવી દુઃખ જ ના લેવું પડે. દીવા એવા કરજો, દીવા એવી રીતે કરજો કે દીવા કર્યા પછી અજવાળું આપણી પેઢીમાં રહે. આપણે જતા રહ્યા હોય ને ભગવાનના ઘરે તોય રહે એવું મેળવીશું.
લોભવાળી ભક્તિ કરતા નહીં, સ્વાર્થવાળી ભક્તિ કરતા નહીં, લાલચવાળી ભક્તિ કરતા નહીં કે માતાજી મારું આટલું કામ થઈ જાય તો તમને આ આલીશ. એ તો તું માગવા આયા કહેવાય, તમે માગ્યું કહેવાય. કહેવાય છે કે માતાજી એક કામ કરે ને તો આપણે એક શ્રીફળ વધેરીએ છે ને. માતાજી મારું આટલું કામ થઈ જાય તો હું શ્રીફળ વધેરી, એ તો તે વેપાર કર્યો કહેવાય. અસલ વેપાર કરવો હોય ને તો 100 વર્ષ પહેલા જે વડીલો કરીને ગયા ને એનો કર ભક્તિનો. અને ભક્તિનો વેપાર કર, સેવાનો વેપાર કર. અને પેઢીઓ તો એના પછી બને ને મને ઓળખો ને તો ઓળખાય. બહુ તકલીફ, બહુ દુઃખ, આજે જેટલા પણ આયા હોય ને, જ્યાંથી પણ આયા હોય, એક પ્રશ્ન લઈને આયા હશે. માતાજીને પૂછવું છે, માતાજીને મળવું છે. તમારી નજર મારી ઉપર પડી ને મારી નજર તમારા ઉપર પડી એટલે સમજો કે તમારો બેડો પાર થયો. એવી ભક્તિ કરો, તમારી કુળદેવીની એવી ભક્તિ કરો અહીંયા બેસીને. મારી કરવાની જરૂર નથી. મારા તો કૃષ્ણ ભગવાને, સ્વયં શંકર ભગવાને, બ્રહ્મા વિષ્ણુ ના મહેશે મારા દીવા મૂક્યા છે ચાંદો ને સૂરજ. 24 કલાક થાય છે ને મને આનંદ થાય છે, હું મેરડી છું. પણ માણસ પાપ કરશે અને ધોવા ગંગામાં જશે તો ગંગા પાપ એવી રીતે ધોતી નથી. પાપ ધોવા માટે તો ગંગાથી એ મોટી આપણી કુળદેવી બેઠી છે. એ કુળદેવી ગાવા બેસે ને એ દાડે તમારે નીચું નાખવું પડશે ને. એટલા કર્મ કર્યા છે મને ઓળખો ને તો જ ઓળખાય. દરેક કંઈક ને કંઈક આશા લઈને આયા, કંઈક ને કંઈક વાત લઈને આયા, કંઈક ને કંઈક પ્રશ્ન પૂછવા આયા. તમે હજારો છો, હું એક છું. તમે લાખો છો, હું એક છું. તમે કરોડો છો, હું એક જ છું. પણ એક મન લગાવી દેશો ને તો હું અરબો ખરબો અને આદિ અનાદિ કાળ સુધી કોઈ દાડો જીવનમાં દુઃખ ના આવે ને એવી તમને ભક્તિ બતાવીશ. હું મેલડી છું. દૂર દૂર ખૂણામાં ઉભા કદાચ મને સાંભળતા હોય તો હું મેલડી આજે પૂનમના ખૂબ આશીર્વાદ આપું છું. આગળ બેહું છે, જગ્યા જતી ના રે એના કારણે 7 કલાકથી બેઠ્યા હોય ને તો હું મેલડી આશીર્વાદ આપું છું. અને મેં તો કીધું છે કે હું સુરતની નથી, સુરત આ મેલડીનું છે. મારા દરેક ભક્તને હું મેલડી આશીર્વાદ આપું છું. આશીર્વાદ એવા આપું છું કે કુળદેવીનો ગુનો ના થાય, આપણી માનો કોઈ ગુનો ના થાય, આપણી માં રિહાઈ ના જાય. આપણે આજે આયા, અહીંયા બધા આયા તો પ્રેમથી મળવા આયા. હું પ્રેમથી મળીશ, ભક્તિનો માર્ગ બતાડીશ. તમે મારા છો ને બસ તો હું તમારી છું. પછી જે સ્વરૂપમાં યાદ કરો એ સ્વરૂપમાં આવનારીઓ ભગવતીઓ, હજારો કરોડો લાખો અરબો ન ખરબો કદાચ કિલોમીટર દૂર હાથ દરિયા પાર મને મેલડીને કોકે યાદ કરી હશે તોય હું મેલડી બેટા તને આશીર્વાદ આલું છું. મારી નજર બધા ઉપર છે પણ થોડીક રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે, મારું થવું પડે. આ દુનિયા તમારી થાય હો મને ઓળખો તો ઓળખાય. મારી પાસે જે કંઈ પડ્યું હોય, જે કંઈ હશે એ મારા ભક્તોનું. મેં કશું નહીં કર્યું, મારાથી કશું નહીં થાય. મને ગર્વ છે કે મારા ભક્તોથી દરેક ભક્તિ થશે. મને ઓળખો તો ઓળખાય. પૂર્વજો બતાવી નહીં ગયા, વડીલો શું કરતા હતા ખબર નથી. માતાજીને તો પૂજીએ છે પણ જીવનમાં દુઃખ મળતા નથી. તો તમે ભક્તિ કેવી કરો છો કે માં સુધી તમારો ભાવ જતો નથી? ભક્તિ તમે એવી કરો, 1 દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, મનથી મન મળતું નથી તો ઘરે ભગવતી આવતી નથી. મેં કીધું છે કે મારા માટે કશું લાવવાની જરૂર નથી. કઈ લાવશો? તમે આયા ને
મારા માટે બધું જ આવી ગયું, હું મેલડી છું.